વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સાયન્સમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 5 જોઈશું. જો એમાં પહેલો ક્વેશ્ચન છે, એક કોષીય સજીવ એટલે શું? ઉદાહરણ આપો. તો જે સજીવમાં એક જ કોષ બધા કાર્ય કરી શકે તેને એક કોષીય સજીવ કહેવામાં આવે. જ્યારે દાખલા તરીકે અમીબા, પેરામિસિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ આ જે છે એ બધા શું છે? એક કોષી સજીવ છે. કેમ? આમાં એક જ કોષ, આપણે જે બધા કાર્યો કરે અલગ અલગ કોષ, પેશીઓ, અંગ હોય છે ને, એવી રીતે એમાં એક જ કોષ બધા કાર્ય કરે છે. એના ઉદાહરણ છે અમીબા, પેરામિસિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ. પછી તમારી બીજી આકૃતિ આપેલી છે બીજા પ્રશ્નમાં. એમાં પહેલી આકૃતિ છે કે માનવ શરીરના વિવિધ આકારોના કોષ ઓળખી તેના નામ. તો પહેલી આકૃતિ છે અંડકોષની છે અને બીજી આકૃતિ છે શુક્રકોષની છે. અંડકોષ છે એટલે સ્ત્રીના શરીરમાં હોય અને શુક્રકોષ છે એ પુરુષના શરીરમાં હોય. ચલો, કોષ દિવાલના કાર્ય જણાવો. ત્રીજું છે તો કોષ તે કોષનો આકાર જાળવી રાખે છે. પહેલું કાર્ય શું છે? તે કોષનો આકાર જાળવી રાખે છે. તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે. તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે. જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બની શકે. એટલે કોષમાં જે પાણી આવવા જવાની જે પ્રક્રિયા છે એ શક્ય બની શકે. તે કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે અને તે કોષની યાંત્રિક મજબૂતાઈ આપે છે અને કે મજબૂત કરે છે એમ કોષને, કોષ દિવાલનું કાર્ય. પછી છે નીચેના આદિકોષ, કેન્દ્રીય કોષ અને સુકેન્દ્રીય કોષનો તફાવત આપેલ છે, તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો. તો આપણે જે તફાવત આપેલો છે સામાન્ય, પહેલો કદ, તો બંનેમાં કદ આપેલા છે. પછી છે કોષ કેન્દ્રીય પ્રદેશ. તો જે આદિકોષ કેન્દ્રીય છે એમાં ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં શું હોય છે? ન્યુક્લિયક એસિડ હોય છે. જ્યારે આ તો તમારે આપેલું જ છે. કોષ કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત હોય છે. અહીંયા પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રમાં પટલીય અંગિકાઓની હાજરી હોય છે. પાંચમું છે તફાવત આપો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો આપણે બધાને ખબર છે પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં હરિતકણ આવેલા હોય છે. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. પછી પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે. હવે જો યાદ રાખો, વનસ્પતિ કોષમાં હરિતકણ હોય, કોષ દિવાલ હોય, પણ તારા કેન્દ્ર હોતું નથી. એનાથી ઓપોઝિટ પ્રાણી કોષમાં હરિતકણ ના હોય અને કોષ દિવાલે ના હોય. એમાં શું હોય છે? ફક્ત તારા કેન્દ્ર હોય છે. અને પ્રાણી કોષમાં રસધાની કેવી હોય છે? નાના કદની, જ્યારે વનસ્પતિ કોષમાં રસધાની કેવી હોય છે? મોટા કદની હોય છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 6. તફાવત આપો વનસ્પતિ કોષમાં રસધાની અને પ્રાણી કોષની રસધાની. તો આપણે અત્યારે જ જોયું કે વનસ્પતિ કોષમાં જે રસધાનીનું કદ કેવું હોય છે? મોટું હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે. હવે વનસ્પતિ કોષમાં રસધાની, તો રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. વનસ્પતિ કોષની જે રસધાની હોય છે એ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે, જ્યારે પ્રાણી કોષની રસધાની અન્નધાની તરીકે ખોરાક દ્રવ્યો ધરાવે છે. અહીંયા કોષીય દ્રવ્યોથી હોય છે, અહીંયા અન્નધાની તરીકે ખોરાક દ્રવ્યો ધરાવે છે. વનસ્પતિ કોષમાં તે કોષને આસુનતા અને બળતા આપે છે અને તે કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોને કોષમાંથી ત્યાગ કરે છે. પ્રાણી કોષમાં જે રસધાની છે એનું કાર્ય કે વિશિષ્ટ રસધાની તરીકે વધારાનું પાણી અને નકામા પદાર્થોને કોષમાંથી બહાર કાઢે છે એમ. પછી જોઈએ ક્વેશ્ચન નંબર 7. કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર અથવા તો પાવર હાઉસ કહે છે, કારણ કે આપણે ખબર છે સજીવના કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે તે અંગિકાને શું કહેવામાં આવે છે? પાવર હાઉસ અથવા તો ઉર્જાઘર. સજીવ કોષમાં જ્યાં ઉર્જા, આપણે ખબર છે ઉર્જા જ્યાં હોય એને શું કહેવાય? પાવર હાઉસ કહેવાય. તો આપણા કોષમાં બી, સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે તે અંગિકાને પાવર હાઉસ કહે છે. પછી છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે આપણે ખબર છે આપણે કંઈ બી કાર્ય કરીએ તો એમાં ઉર્જાની જરૂર પડે. તો આપણે ખબર જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ એટલે અંદર જે પ્રવૃત્તિ થતી હોય શરીરમાં,
પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત છે. પેલું તો છે કે સજીવ કોષમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે અંગિકાને પાવર હાઉસ કહે છે. પછી જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તે ઉર્જા એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયા દ્વારા મુક્ત કરવામાં આવે છે. હવે આ તે ઉર્જા સ્વરૂપ એટીપી એ કણાભ સૂત્રમાંથી થતી પ્રક્રિયા દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભ સૂત્રના કોષના પાવર હાઉસ અથવા તો ઉર્જાઘર કહેવામાં અથવા તો એના તરીકે ઓળખવામાં આવે છે. એ જે પ્રક્રિયા છે આખી ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં થાય છે. એટલે એમને શું કહેવામાં આવે છે? કોષનું ઉર્જાઘર અથવા તો પાવર હાઉસ. પછી આપેલું છે નીચે આપેલી પટલહીન અને પટલમય રચના. તો પટલમય અંતઃકોષ રચના, લાઇસોઝોમ અને હરિતકણ, જ્યારે પટલવિહીન રિબોઝોમ. પછી છે પૂર્ણ નામ આપો તો SER તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુમ એટલે કે લીસી અંતઃકોષ રચના. સ્મૂથ SER નો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષ રચના. અને DNA નું ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ એના ફૂલ ફોર્મ એ તમારે યાદ રાખવાના છે. પછી છે ડુંગળીના કોષની હંગામી સ્લાઇડ કરવાની તૈયાર રીત કરવામાં એમાં તમારે ક્રમમાં ગોઠવવાના છે. તો જે ડુંગળીનું પણ અલગ કરો. પેલું છે એ જે ચોથું વાક્ય છે એ શું આવશે? પેલું આવશે. પછી જે પાંચમું વાક્ય છે એ બીજું આવશે. વોચ ગ્લાસમાં પાણી લઈ તેમાં ડુંગળીનું પડ મૂકો. પછી પેલું વાક્ય છે સેફ્રેનિનના થોડા ટીપા ઉમેરી સ્લાઇડ પર સ્થાનાંતરિત કરો. પછી ચોથું વાક્ય તેના પર કવર સ્લીપ મૂકો. શું આવશે? જે બીજું વાક્ય છે એ શું થશે? ચોથું. અને પછી પાંચમું વાક્ય છે બ્લોટિંગ પેપરના ઉપયોગથી પાણી શોષી લો. જે વધારાનું પાણી છે એ સ્લીપ ઉપર શોષવા માટે બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરવાનો છે.